અને આ જો પોપિયું સુધારે છે. હવે ખાઈ જાય તો બધું આખે આખું થોડુંક કાસું હતું તોય કે મને પાડી ગયો, બાકી ધરાહાર પડવે પાર રહી. કેમ? જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા એક નવા વ્લોગની અંદર. અત્યારે હાલ મિત્રો જો બપોર થઈ ગયા છે અને અત્યારે અમે બે માણસ જઈએ રીલ શૂટ કરવા, કેમ કે અમારે ઇન્સ્ટાગ્રામમાં આજે રીલ પોસ્ટ કરવાની છે. એટલા માટે રીલ શૂટ કરવા જઈએ છીએ અમારા ખેતરમાં, કેમ કે સવારે અમારે કામે હોઈ જવાનું હોય એટલે બપોરે અમારે 1 થી 3ના ગાળામાં રજા હોય છે. એવા ટાઈમ ઉપર અમે છે ને અમારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પોસ્ટ કરતા હોય છે. એટલા માટે અત્યારે અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ પોસ્ટ કરવા માટે વિડીયો શૂટ કરવા જઈએ છીએ અમારા લોકેશન ઉપર. જોકે અમારા ખેતરમાં જ જઈએ છીએ. આ જુઓ પાકેલ પોપિયું વાળી ગઈ છે અહીંયા, કેમ કે આની નજર છે ને બહુ તેજ છે. આને બહુ પોપિયા ભાવે, મને પોપિયા જરાય નથી ભાવતા. આના ફેવરિટ પોપિયા છે એટલે એને બહુ ભાવે. એની નજર ડાયરેક્ટલી જો પોપિયા ઉપર પડી ગઈ આવતા વેધર. તો એને હું પહેલાં પોપિયું પાડી દઉં એટલે એ ખાઈ લે ને એટલે એને થોડીક નિરાશ થાય અને વિડીયોમાં થોડીક એનર્જી આવી જાય. આંખમાં ન પડે. હવે પોપિયો તો બહુ ઊંચો છે, અંબાઈ એમ નથી કાંઈ. પછી આ એક લાકડી મેળી છે, એમથી હવે પાડવાની ટ્રાય કરીએ. પડી જાય તો, કેમ કે આનો ચેર આંખમાં પાછો પડી જાય ને તો તકલીફ વાળું થઈ જાય, એટલે એ ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખજો. ઘડીકમાં બે આવ્યા, બે પડી ગયા. લાઈ ગયું નારે એક કાચું આવી ગયું, બીજું ક્યાંય આમ વહી ગયું. જો એક છે ને કાસું આવી ગયું ને એક પાકેલ છે. કેમ? આ પાકેલું છે. આને છે ને આપણે હતાડી દઈએ એટલે આ પાકી જાય. તો મિત્રો તમે જોવો છો ને આ મારી પાછળ જેટલા પણ ઘઉં છે ને એ બધા અમારા જ છે. બસ હવે ફૂલ પાકવાની તૈયારીમાં છે. 5 દીમાં છે ને આને કાઢી નાખવાના છે હાવ પાકી જાય એટલે. તો મિત્રો આપણે છે ને ઘઉં વેચવાના પણ છે, જે તમને મિત્રો હાવ એટલે હાવ ક્લીન ઘઉં મળશે, જેમાં તમને એક પણ કાંકરી પણ જોવા નહીં મળે અને હાવ એટલે હાવ એકદમ ક્લીન અને ડાયરેક્ટલી તમારે દવણું કરવાનું જ રહે, એમાં તમારે એક પૂતળું પણ નહીં આવે. અને મિત્રો આપણે ઘઉં છે ને એ 850ના ભાવના વેચવાના છે. જો તમારે કોઈને લેવા હોય 850ના ભાવ એટલે કે 20 કિલોના એક મણના ભાવ 850, એટલામાં આપણે વેચવાના છે. જો તમારે કોઈને લેવા હોય તો કોમેન્ટમાં મને હા કહેજો. અને આ અમારો જો મેળો છે, અત્યારે તો બધું ખંડેર થઈ ગયું છે, કેમ કે અહીંયા અમે તમને ખબર હોય તો અમારા ઘણા રસોઈના વિડીયો પણ અહીંયા શૂટ કરેલા છે. એટલે આ અમારું રસોડું પણ એક જાતનું અહીંયા છે. અહીંયા ખાટલા ને એવું બધું પડ્યું છે. જ્યારે પણ લાઇટ ન હોય ત્યારે અહીંયા આવીને અમે આરામ કરતા હોય, સૂતા હોય. અને આ જો પોપિયું સુધારે છે. હવે ખાઈ જાય તો બધું આખે આખું. થોડુંક કાસું હતું તોય કે મને પાડી ગયો, બાકી ધરાહાર પડવે પાર રહી. કેમ? અત્યારે મિત્રો જે પણ અમારા ખેતરમાં ઘઉં વાવેલા છે એ ઘઉં નીકળી જાય ને પછી ડાયરેક્ટલી અમારે જો રીંગણી વાવવાની છે. જો અત્યારે છે ને અહીંયા રીંગણીનો રોપ નાખેલો છે. આ બધોય અત્યારે રીંગણીનો રોપ નાખેલો છે. ઘઉં નીકળી જાય ને પછી અત્યારે અમારે ડાયરેક્ટ રીંગણી સોંપી દેવાની છે. એટલા માટે અગાઉ છે ને આવી રીતના રોપ નાખી દઈએ ને એટલે પછી રીંગણીનો ઉછેર છે ને બહુ જલ્દી થાય છે. એટલા માટે ત્યાં છે ને રોપ નાખેલો છે. આ જો અહીંયા બકાલું વાળી ગઈ છે તો બધું ઉતારવા માંડી. રીંગણા ને મેથી ને ધાણા ને એવું બધું અહીંયા થોડું થોડું અમારે વાવેલું છે. તો અત્યારે આ જો ઉતારે છે. ને મેન છે અમારા ટમેટા, દેશી ટમેટા. કા જો આ નાના નાના ટમેટા છે ને એ અમારે આને બહુ શાકમાં નાખવા જોઈએ. આ ટમેટા આને છે ને બહુ ભાવે છે, મને નથી ભાવતા કેમ કે આ બહુ ખાટા ખાટા હોય. આને છે ને ખાટું ખાટું બહુ ભાવે. કા જો આ છે દેશી ટમેટી કે એ છે, એટલે આવી શેઠે શેઠે અમારે વાવેલી હોય. જો આ બાજુ ઘણા છે, આ બાજુ આમાંથી ઉતાર લે. જો આ નાના નાના દેશી ટમેટા
તમારે ત્યાં એ બાજુ દેશી ટમેટા આવા હોય કે નહીં, કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો એક સાલ્યું એક ટમેટા ઉતારી લીધા, થઈ રહે એટલા. હાલો હવે નાખો, હાલે જબલામ નાખ લે પેલા હેર ઘેરે મૂકે. તો મિત્રો આ હતો અમારા વાડીના આટા ફેરાના આશીર્વાદ. તો હાલો મિત્રો આજના વ્લોગને છે ને હવે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો મિત્રો તમને અમારા આવા વ્લોગ ગમતા હોય તો અમારા વ્લોગને લાઈક કરજો. પછી અમારી ચેનલને કહી દેતો તું. નહીં હું નહીં. બહુ બોલવામાં શરમાય છે પણ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બોલ.